જી મેમ। જામનગર જીજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે કુલ 4 દર્દીઓ દાખલ થયા હતા. એમાંથી એક દર્દી જે જામનગરનો છે તેનું મૃત્યુ થયેલ છે અને બાકીના 3 દર્દીઓ અત્યારે દાખલ છે અને સઘન સારવાર હેઠળ છે. અને એમાંથી પણ 2 દર્દીઓના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે અને એક જે દર્દી જે કાલે દાખલ થયું છે, જે કલ્યાણપુર તાલુકામાંથી આવેલું છે, એનું રિપોર્ટ હજી આવ્યો નથી અને બધા ત્રણેય દર્દીઓની હાલત ગંભીર છે. એમાંથી એક દર્દી જે જામનગરનું છે તેની હાલત થોડીક હવે સુધારા પર છે અને અમે તમામ બધા પ્રયત્નો કરીએ છીએ કે દરેક બાળકને સારામાં સારી સારવાર મળે. ખાસ કરીને અત્યારે આને લઈ અને કોઈ સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે, તેના માટે સ્પેશિયલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે? અત્યારે અમારી પાસે જેટલા દર્દીઓ આવે છે એટલા માટે અમારું જે ઇન્ટેન્સિવ કેર યુનિટ છે તે તમામ સાધનો સુવિધાઓ સાથે સજ્જ છે અને તમામ ડૉક્ટરો પણ ખડે પગે બધા દર્દીઓની સારવાર માટે હાજર છે.